प्रातः काले कुमारी कुसुम कुम कुम जाप्यमा लाजपंती. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે બપોરના 1 અને બા બેસી ગયા છે જમવા. અને ભીંડા બટાટાનું શાક છે, કેરી છે, સલાડ છે. રસ પીવો ને? રસ ના કટકી મને કટકી ભાવે. હવે તો સરસ થયું છે શાક. કેરી એ મીઠી નીકળી છે. વરસાદી માહોલ આવી ગયો છે એટલે હવે કેરી તો છેલ્લા સીન છે કેરીના. એટલે જ ખાઈ લેવાય. સરસ. જો અત્યારે સાંજના 7 વાગ્યા છે. આજે થોડોક ઉઘાડ થયો છે બપોર પછી. અમે એક જગ્યાએ શૂટમાં ગયા હતા. યશને હજી બસ મેં ડ્રોપ કર્યો અને હવે હું પાછો એક કામ છે એટલે જાઉં છું. શૂટ આજે કરવું હતું એ ન થયું પણ કોઈ વાંધો નહીં. રિયા ગઈ છે હવે આજે એના મમ્મીને ઘરે રોકાવા માટે. દીદી આવ્યા છે તો એ કે હવે હું જાઉં વેકેશન કરવા એટલે એ ગયા. એટલે હવે 4-5 દિવસનું વેકેશન છે અમને. અત્યાર વાગ્યા છે 7 અને બસ હું ને મમ્મી જાય છે થોડીક વસ્તુ લેવા માર્કેટમાં. ડુંગળી જોઈ છે મમ્મીને અને બ્રેડ ને એવું જોઈ છે તો મેં લાવ લઈ આવી. અને આજે અત્યારે પ્રોગ્રામ છે ટોસ્ટર સેન્ડવિચનો. હર્ષ કે તું શું બનાવીશ, તને શું આવડે છે? મને બધું આવડે, તું કે નહીં બનાવીશ. એ મને કે વાંધો નહીં કે આલુ પરોઠા. મમ્મી કે આલુ પરોઠા નથી ખાવા, વેજીટેબલ તો કે વેજીટેબલની ટોસ્ટર ખાવી છે. ટોસ્ટર માટે બ્રેડ લેવી છે, ડુંગળી લેવી છે, કોથમીર લેવી છે. માર્કેટ મમ્મીને ઘરથી નજીક જ છે થોડીક એટલે ત્યાં જ જાય છે હું મમ્મી. શું કરો છો માડી? તેલ લગાવું છું. આ બાજરાના થેપલાનો લોટ બાંધ્યો છું. બાજરાના થેપલા એટલે ઢેબરા? ઢેબરા એમાં તીખા, મીઠું, હિંગ, તીખા નાખીને બનાવ્યા છે. એમ? હા. વાહ, બહુ તીખા નથી કર્યા ને? ના ના, હું ક્યાં તીખું ખાઉં છું. એટલે ઓલા તીખા નાખ્યા છે, ખાંડેલા. હા, એ તો હું સમજી ગઈ. હા, આ તીખા નાખીને બનાવ્યા હોય ને એટલે સરસ થાય. થોડીક વાર લોટ રાખી મૂકીને સરસ કૂણવાઈ જાય બાજરાના થેપલા. ઘી અને તેલના મિશ્રણથી કરીને એટલા જ થાય. ઓકે, હા સરસ. તો આજનું ડિનર છે બાજરાના ઢેબરા. હા ઢેબરા. સરસ. તું આવી છો તો પછી હવે રોજ નવું નવું કંઈક કરશું ને. અત્યારે આપણે મિલેટ વીક ચાલે છે. મિલેટ વીક મિલેટ વીક ચાલે છે. મિલેટ વીક. હા, અને એ બાને આ તો ગુજરાતી શું કરે, બાના ગોતતા હોય. તહેવારના છે કે કોઈ આવ્યું છે તો આ બનાવી ઓલું બનાવી, એ બાને રસોઈ કરીને જમે. સારું સારું, બોલે. ગુજરાતી ખાસિયત ખાઈને ખવડાવે. મસાલો વઘારવો છે, તેલ ગરમ મૂક્યું. છાટ અને મસાલો વઘારાઈ ગયો સેન્ડવિચનો. અને મમ્મી એની માટે ખીચડી મૂકે છે. મેં તો પ્લેટફોર્મ ઉપર જગ્યા કર ને પછી હું આવું, પછી બ્રેડ ભરી દઉં એટલે પછી ટોસ્ટ થાય. મમ્મી મેંદો નથી ખાતા, એને સતતો નથી પછી હવે. એટલે એ અમે વડાપાઉં સેન્ડવિચ કાંઈ પણ કરવાના હોય ને એટલે એ ખીચડી મૂકે, કાં સામાન ખીચડી કરે, બ્રેડ ન ખાય. એટલે હવે ખીચડી મૂકી લે ને પછી હું જાઉં. અહીંયા થઈ છે સેન્ડવિચ. શું કે બધાય કહે છે તું મને બહુ યાદ કરતો હતો એમ? હા, સેન્ડવિચ કોને બનાવી દીધી તને?
કેવી થઈ છે? સારી બનેલી છે, ખાવા લાયક બનાવી છે. ખાવા લાયક જ છે એમ. ગુડ. અને આ છે મમ્મીની ખીચડી. કેમ તમારે સેન્ડવિચ નથી ખાવી? મેંદો ઓછો ખાઉં છું, ચીઝ મેંદો ઓછો સાવ ચાખીશ ખાલી એકાદ બે કટકો. અને આજે ટાઈમસર આવી ગયા છે ભાઈ, નકર રાડા રાડી કરવી પડે 10 વાગ્યા લગી. કેપ્ટન આવી ગયા ને એટલે આજે 8:45 વાગ્યામાં બેસી ગયા જમવા. એમને માથે દેકારો થાય ને કેપ્ટન આવ્યા ગાલ ખાઈ એ ટાઈમે ઉભો થાય. રોજ આટલું માનતો હોય તો ઈ એમ કે આવું છું એમ કે. ગુડ. જમી લ્યો. હવે આ ઢેબરા તૈયાર થઈ રહ્યા છે અને બા છે તો ઢેબરા વણે છે. શું લાગે છે બા? સ્વાદમાં કેવા લાગ્યા? સાતમાં એટલા જ લઈ જાય. તો વાંધો નહીં. કાબા જમવાનું ચાલુ કરી દીધું? હા, એમ ભૂખ ક્યારની લાગી હતી પણ ગરમા ગરમ ઉતરતા હતા તો બેસી ગયા. બાજરાના રોટના ઢેબરા ખાવાની ખૂબ મજા આવે. એમ અથાણા સાથે તાજા અથાણા બધાય બહુ મજા આવે. 3 જાતના અથાણા લઈને બેઠા છે બા. મોરું ને એક મેથીનું, છુંદો. એક છુંદો, એક મોરો છુંદો, ઈ ઓલું છાશ, શું કહે? મુરબો. મુરબો. હા, મુરબો, મેથીનું અથાણું અને કેરીનો છુંદો ત્રણેય તાજા બનાવેલા છે. એમ આમાં એલચી નાખી છે ને તીખા નાખ્યા છે આમાં સરસ. મુરબામાં સરસ લાગે. હાઈ ક્લાસ. આખો દી કેટલાક પિક્ચર જોવાના હોય? રોજ એક. હા, સરખાઈ છે હો. શું છે બીજું? બીજું કાંઈ નહીં. આજે થેપલા બાજરાના કર્યા છે, તારે ખાવું છે ને? ખાઈ લીધું. ક્યાં? શૂટિંગ નહોતું બા આજે, થોડું ચાખી તો ક્યાં વાત જાય. ચાખ્યા? અરે ચાખ્યા નથી તો સવારે ચારે ચાખીશ. મેં તો બારે ચાખ્યું હોય ને, શૂટિંગ કરવાનો તો ગયો. ઠીક. બારે કંઈક ને કંઈક ખાધું હોય ને પછી. હા. એટલે હાલો, નીંદર આવે છે ને હવે. દીપાલી કે તમે બાજરા લોટ બાંધીને તૈયાર રાખો પણ થેપલા હું કરી દઈશ. લોટ બાંધી નાખ્યો મેં. પછી ક્લાસ પૂરા થયા ને કરી નાખ્યા 4-5 થેપલા. સરસ. છાની લીધું અથાણું ને બધા અથાણા તાજા કર્યા છે ને, બધા અથાણા ને થેપલું ખાઈ લીધું. ઓલું અથાણું નો ઓલો મસાલો આવી ગયો છે, બાપુજીએ મંગાવ્યો હતો ને. હા, એ કહેતો હતો કે આ મસાલા ક્યારે આવ્યો? મેં તો મને કઈ ખબર નથી. બપોર આવ્યું 4 વાગે પાર્સલ. ઠીક. એટલે હવે વરસાદ પડવા પડ્યો, કેરી હવે પછી ડે બળે. કેરી આવે છે કાચી, ત્યાં કરવું હોય કરી નાખજો. અમારે વરસાદ ચાલુ થયો એટલે હવે મારી બાલ્કનીમાં, બાપુજીની બાલ્કનીમાં તો અહીંયા બધા કપડામાં જો વરસાદ આવે તો ટૂંકમાં બાલ્કનીમાં કપડાં ભીના થઈ જાય. એટલે હવે ચોમાસું છે ત્યાં સુધી આવું બધું અમારે રહેવાનું છે. કા વરસાદ આવે તો લીધા નહોતા બપોરના કે વરસાદને લીધે અહીંયા અંદર હુંકવાય છે એમ. આને આને તો ટીવી બંધ કરી દીધું બા. પણ તું સુઈ જા તો હવે તો પૂરું જોઈ લે. એક પિક્ચર બધે જોવે. બોલ કાલે ભેગા જોશું. કેવી કસર વાળી બે દર વખતે એવું કરે. પિક્ચર થોડું કરશે. આપણે બધાય પૂરા જ જોયા છે, આજે નથી જોયું. ઈ કે ટાઈમે હુઈ જવાનું એમ. ઊંઘ આવી છે 8:30 વાગે. તમે દવા લ્યો હાલો. દવા એક લીધી હતી બાકી. હા. દીકરી
ગોળી જોતી તો છે હો મારી પાસે. અને આના ડૉક્ટર પાસે કાલ જવું તો જઈ આવજે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.